જય માતાજી, રામ રામ બધાને. તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો જો આજ તો સામે તમે નીકળ્યા છીએ, પણ વરસાદ શરૂ થાય એટલે રહેતા રહેતા જો આગળ પગ્યા છીએ હનુમાન દાદાના મંદિરે. અમારા અહીંયા કાંઠાડાની વાવ છે, ત્યાં હનુમાન દાદા આવ્યા છીએ. અત્યારે જો વરસાદ જેવો તો અત્યારે છે, ધર્મ જેવું છે. તો અત્યારે વાતાવરણ તમે જોઈ શકો છો. જો આમ કેટલો અંદાજ છે. આજે અમે આવ્યા છીએ મંદિરે જોવા અહીંયા હનુમાન દાદાના. આવો નજારો છે ક્યારે અહીંયા. અમારો ભાઈબંધ છે એક બેઠો છે, તમને વાતાવરણ દેખાડું ત્યારે જોવો. આવો નજારો છે અહીંયા હનુમાન દાદાના મંદિરે. હનુમાન દાદા બેઠા છે. તો એટલા દિવસથી વરસાદ નહોતો આવતો, એટલી ગરમીને એવું બધું થતું હતું. પણ જો આજ હવે સવારમાં વરસાદ આવી ગયો છે ફૂલ. વાવણી ના થઈ ગઈ, ખાલી અંધારને એવું છે. આમ ફૂલ છે, તમે જોઈ શકો છો. તો અમે જઈએ છીએ ક્યારે અલગ. તો વરસાદ શરૂ છે એટલે પછી હવે અહીંયા મંદિરે ખોટે થઈ ગયા છે. અહીંયા તો મંદિર છે, સરસ મજાનું લોકેશન છે. ભાઈબંધ છે કાંઈ બેઠો છે. જો વરસાદ આવે એટલે એ ગેમ રમવા મળ્યો છે અહીંયા. વરસાદના પલ્લીને બેઠા છે અહીંયા. આપણે ભૂરીખ્યા હનુમાન દાદા બેઠા છે. તમને દર્શન કરાવી. આ અમારા ભૂરીખ્યા હનુમાનજી દાદા છે. તો સરસ મજાનું મંદિર છે અહીંયા. જો તમે આખી વાડી છે અહીંયા. હા, ફૂલ પવન ને વરસાદ છે. અહીંયા આપણે જે પ્લાન્ટ છે ઓક્સિજનનો, હવે એની ગાડીઓ સામે પડી છે. નવો નવો શરૂ થયો છે, જો તમે સામે દેખાઈએ. મસ્ત નજારો છે અત્યારે. વાદળ થયું વાતાવરણ ને પવન ને વરસાદ ને. તો અલંગ જઈએ છીએ, પણ આમ હવે હલવાઈ ગયા છે. 8 વાગ્યાનો અમારો સમય છે, પણ અત્યારે કેટલા વાગ્યા ભાઈ? પણ 9:30. અત્યારે 9:30 જેવું થઈ ગયું છે. તો વરસાદ રહે તો પછી જઈએ એવી ગણતરી હતી અમારી. તો હજી કાંઈ વરસાદ રહેવાની છે, મિલી ગયા જોવો તમે મિત્રો. વરસાદ શરૂ છે, અહીંયા બેઠા છીએ અત્યારે ને. જો આમ મેગા પિક્ચર આમ દેખાડે, આમ ખાલી મફતની છે. એલા ન આવ્યું ન આવ્યું આવે નહીં, ભાઈ પણ કે અમારે આવે નહીં. અહીંયા અત્યારે અમે બે બેઠા છીએ. ગાડી અમારી અત્યારે બહાર છે. વરસાદ હશે પછી જવું છે. જવા બધા રેનકોટ પહેરી નીકળે છે બધા માણસો. મસ્ત લોકેશન છે, ટાઢું વાતાવરણ થઈ ગયું છે અત્યારે. તો પલોટા થઈને તો અમારે ગરમી થવાની છે, કેમ કે કટિંગ કરતા હોય એટલે ગરમી હીટ લાગે અહીંયા. હા ભાઈ, અમારે બધા પલીને જાય છે બધા. તો અમારે કોઈ દિવસ વરસાદ નહોતો આવ્યો, પણ આજ અમારે વરસાદ આવ્યો છે ફૂલ. તો ફરી શરૂ થઈ ગયો છે અમારે અહીંયા. વરસાદ આખો દી રહે તો અમારે અહીંથી ક્યાંય જવાનું છે, અને પાછું ઘરે જવું છે ટિફિન લે. ટિફિન ને બધું પડ્યું છે. બપોરે અહીંયા થઈ જાય તો બપોરનો પછી રોંઢો આપણે અહીંયા મંદિરે કરી નાખ્યું. કેમ લાગે ભાઈ બન? હે, બરોબર છે ને? હલવાણા ભાઈ શું કરવું કહેતો? અમારે શેઠ કાંઈ ગયા આવ્યા, અમે શેઠની ફોરવ્હીલમાં જવાનું હતું. ભાઈ બન કાંઈ ગામમાં ગાડી મૂકી દેતો ફોરવ્હીલમાં વૈયા જઈશું, પણ શેઠ અમારે 12 વાગ્યા આવે તો અમારી કલાકો તો આ કયું મંદિર છે? આ ક્યાં બાપુ છે? તો અહીંયા છે આપણે બાલનાથ બાપુ. અમારે હતરાઈથી 1.5-2 કિલોમીટર જ છે. અહીંયા તો શિવલિંગ છે શંકર ભગવાનની. અહીંયા હનુમાનજી દાદાનું મંદિર છે. મસ્ત લોકેશન આવે અત્યારે. તો મિત્રો અલંગ તો અમારે જવું છે, પણ હવે વરસાદ રહી જાય પછી નીકળીએ. જો
આવે ત્યારે પવન ચીકીનો મસ્ત નજારો આવે છે. મિત્રો હવે અમે અલંગ જવા નીકળ્યા છીએ. જો ત્યારે ફૂલ અંધાર શરૂ થઈ ગયો છે. ક્યારે જો ફૂલ અંધાર છે. એક રાત થઈ ગયો છે વાતાવરણ. હવે અમે નીકળીએ છીએ અલંગ જવા માટે. તો જઈએ હવે. તો બ્લોગને આપણે હવે બંધ કરીએ છીએ ત્યારે.